સાબરકાંઠાના પોલો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો જે છે તે ધોવાયો. હરણાવ નદીમાં પૂરથી આ રસ્તો ધોવાયો. રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે હાલ બંધ કરવામાં આવ્યો. તો સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ કે જે ચોમાસામાં હંમેશા પ્રવાસીઓની પહેલી પસંદ રહેતું હોય છે, પ્રકૃતિ કે જ્યાં સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, અને આ તમામ વચ્ચે જે પોલો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો છે તે ધોવાઈ જતા પ્રવાસીઓ માટે હાલ રોક લગાવવામાં આવી છે. રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ છે. તો હરણાવ નદીના પૂરમાં આ જે રસ્તો હતો તે રસ્તો ધોવાઈ ગયો છે. મુખ્ય રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી. પોલો ફોરેસ્ટ કે જે ચોમાસામાં પ્રવાસીઓને હંમેશા પોતાની તરફ આકર્ષે છે, પ્રવાસીઓની તે પહેલી પસંદ રહેતું હોય છે, પ્રકૃતિ સોળે કળાએ પોલો ફોરેસ્ટની ખીલી ઉઠતી હોય છે, પરંતુ આ રસ્તો ધોવાઈ જતા હાલ પ્રવાસીઓ પર રોક લગાવવામાં આવી છે. સાબરકાંઠાના પોલો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો જે છે તે ધોવાયો. હરણાવ નદીમાં પૂરથી આ રસ્તો ધોવાયો.